શિક્ષક પાત્રતા કસોટી ટીઈટીના મુદ્દે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક મહત્વનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ શિક્ષકોમાં ફેલાયેલા અસંતોષને પગલે સંઘે કેન્દ્ર સરકાર સમક્ષ આ મામલે તાત્કાલિક નીતિગત હસ્તક્ષેપ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે. આજે અપાયેલા આવેદનપત્રમાં સંઘે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 29મી મે 2026ના ચુકાદા અનુસાર સેવામાં રહેલા શિક્ષકો માટે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ કરવાની મુદત નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોમાં ભારે ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષક સંઘના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ટીઈટી, ટેટ અને શિક્ષણનો અધિકાર આરટીઈ અધિનિયમ અમલમાં આવ્યો તે પહેલા હજારો શિક્ષકોની ભરતી થઈ ચૂકી છે. હવે આટલા વર્ષોના અનુભવી સેવા બાદ પાછલી તારીખથી નવી લાયકાતની શરૂઆતો થોપી દેવી એ સદંતર અન્યાય છે. દાયકાઓથી શિક્ષણ ક્ષેત્રે સંતોષકારક સેવા આપતા શિક્ષકોને હવે પોતાની નોકરીની સુરક્ષા, પ્રમોશન અને નિવૃત્તિ પછી મળતા લાભો અંગે ભારે અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ આવેદનપત્ર આપવા દરમિયાન ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, મોટી સંખ્યામાં શિક્ષક આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની માંગણીઓ સંતોષવા સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદીપસિંહ રાણા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ. આજ રોજ અમે 500 શિક્ષકો ભરૂચ જિલ્લામાંથી અહીંયા ઉપસ્થિત છે. સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે કે 2010-11 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષા ફરજિયાત આપવી પડશે. તો અમે આજ રોજ માનનીય ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી ભારત સરકાર ને કલેક્ટર સાહેબના માધ્યમથી એક આવેદનપત્ર આપીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો જે આ ચુકાદો છે એનો અમે અનાદર નથી કરતા, પરંતુ એક પુનઃ વિચારણા માટે અમારી એક આ માંગ છે. શિક્ષક સમુદાય કોર્ટના આ નિર્ણયથી ખરેખર નિરાશા વ્યાપી ગઈ છે શિક્ષક સમાજમાં અને પોતે ભયભીત થયો છે. કારણ કે જ્યારે પણ આ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે આવી કોઈ ટેટ પરીક્ષા પાસ કરવાની 2010 પહેલા એવું કોઈ જોગવાઈ જ ન હતી. અને જ્યારે અચાનક આવી આ જોગવાઈ લાદવામાં આવે છે ત્યારે તો અમે આજે કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપીએ છીએ અને અમે એક પુનઃ વિચારણા માટે વારંવાર વિનંતી કરી છે. આ સાથે અમારા બીજા પણ 20 મુદ્દા છે કે જે અમે સરકારશ્રીને, આ નામદાર સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગ છે એ પૂરી કરવામાં આવે. અને અમારે તો ખાસ એવું માનવામાં આવે છે કે જ્યારે ટેટ પરીક્ષા પાટલી અસરથી તમારે લાગુ કરવી છે તો જૂની પેન્શન યોજના તો વર્ષોથી ચાલતી હતી, તો પછી એને શા માટે બંધ કરવામાં આવી? જૂની પેન્શન યોજના ચાલુ રાખો, ઓપીએસ ચાલુ રાખો. તો અને બીજું કે ફિક્સ પગાર, આ ફિક્સ પગારની યોજનાથી હજારો પરિવાર એ ખરેખર ગરીબીની રેખામાં છે એમ કહી તો ચાલશે. એનું કારણ છે કે ફિક્સ પગારથી આજે એ પરિવારનું શોષણ થાય છે. ખૂબ મોટો કાર્યભાર, અમારી પાસે બિન શૈક્ષણિક કામગીરીઓ પણ એટલી બધી છે કે અમને અમારા વર્ગમાં જવાનો સમય નથી મળતો. શિક્ષક માટે વર્ગ એટલે સ્વર્ગ સમાન હોય છે. તો એને આ બિન શૈક્ષણિક કામગીરીથી પણ એક વખતે આ લાદી લેવામાં આવ્યો છે. અને અમારી વારંવાર વિનંતી છે, અમારો આજનો મુખ્ય મુદ્દો જે છે ટેટ પરીક્ષા જે છે એના માટે સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારણા કરવા માટે સંસદ અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર છે અને વિકસિત ભારતમાં શિક્ષકોનું આગવું સ્થાન છે. જુઓ તો ખરા, એનું કારણ છે કે કોઈ પણ કર્મચારી હોય અને એમાં ખાસ કરીને શિક્ષક હોય એ દેશના વિકાસનું અભિન્ન અંગ છે. ત્યારે એ દુઃખી હોય તો એ સરકાર માટે પણ ખરેખર ખૂબ દુઃખદની બાબત ગણાય. અને અમે આજે અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ કે ટેટ પરીક્ષા નાબૂદ થાય અને અમારા આજના બીજા 20 મુદ્દા જે છે, 6 થી 8નું પગાર ધોરણ અલગ હોય, એસ્ટાટના નિયમો હોય. જ્યારે શિક્ષકો પાસે ક્લાસ 1 અને ક્લાસ 2 નું કામ લેવામાં આવે છે તો એને પરીક્ષા અપાવો ને, ક્લાસ 1 ને ક્લાસ 2 બનાવો. અને એ જરૂરી છે. ખાસ જિલ્લા ફેર ડબલ વાર થાય. આ અનેક મુદ્દાઓ સાથે 20 મુદ્દા છે કે જે અમે, અને વધુની વાત તો હું એવું કહું કે અમે એકલા માંગણી અમારે શિક્ષકોની નથી, બાળકો માટે પણ છે કે એમને જે અનાજ છે એ રેગ્યુલર મળતું નથી. અનિયમિત ચણા અને દાળનો જથ્થો અનિયમિત આવે છે. તો અમે બાળકો માટે પણ લાગણી વ્યક્ત કરી કે મધ્યાહન ભોજનમાં અનાજ પણ રેગ્યુલર આવવું જોઈએ, નિયમિત આવવું જોઈએ. અમારે આજે આ લાગણી વ્યક્ત કરીએ છીએ. અમને આશા છે કે સરકાર અમારી વાત માનશે અને નામદાર સુપ્રીમ કોર્ટ પણ આ પુનઃ વિચારણા માટે અમારી વાત માનશે. શિક્ષકો એટલે સર્વોચ્ચ સ્થાન છે.
ત્યારે શિક્ષક દુઃખી હોય એ ખરેખર યોગ્ય નથી. અમે બળપૂર્વક ઉગ્ર રજૂઆત સાથે કહીએ છીએ સંસદને અને માનનીય વડાપ્રધાન સાહેબને અને માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને કે આ સુપ્રીમ કોર્ટમાં અમારી પુનઃ વિચારણા થાય એ માટે અમારી વિનંતીને સ્વીકાર કરવામાં આવે.